સાઈડમાં જમણી તરફ ઉભા રહેવું, વાહન સાથે જમણી તરફ વાહન સાથે ઉભા રહેવાનું પ્રતીક્ષા કરવી. સરકારી કર્મચારી શ્રીઓના અત્યારે અગ્રતા આપી ઓફિસ ટાઈમ હોય તેના માટે થઈ જે મુલાકાતી શ્રીઓ હોય એમને થોડી રાહ જોવી. ગુજરાતમાં એક પછી એક સરકારી કચેરીઓને ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય છે, ત્યારે હવે આજે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેમજ અમદાવાદની જાણીતી સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અત્યાર સુધી સ્કૂલ, કોર્ટ અને કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હતી, ત્યારે હવે આજે વિધાનસભાને મેલ કરવામાં આવ્યો છે કે અમે બોમ્બથી ઉડાવી દઈશું. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. હું છું આપની સાથે કાવ્યા. ગુજરાત વિધાનસભાને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેલ મળતા જ પોલીસ, બોમ્બ ડોગ સ્ક્વોડ સહિતની ટીમોને ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તમામ ધારાસભ્યો, મંત્રીઓને ગૃહની બહાર કાઢ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભા ગૃહની કામગીરી 9 વાગ્યાની જગ્યાએ 10 વાગ્યે શરૂ કરાઈ હતી. આ દરમિયાન બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે અમદાવાદની શાળાઓને પણ બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ મળતા પોલીસ દોડતી થઈ છે. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલું બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્ર 26 બેઠક યોજાશે. ગઈકાલે યુસીસી વિધેય ગૃહમાં લાવવા અંગે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી અને કયા દિવસે ગૃહમાં રજૂ કરવું તે મુદ્દે વિચારણા કરવામાં આવી, જેમાં 25 માર્ચ તારીખ નક્કી કરવામાં આવી છે. आज सवारे 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે. આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે. પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે. 3 બીડીડીએસ ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે. જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ થશે. તપાસ જે જોડાઈ છે અન્ય એજન્સીઓ પણ તપાસની અંદર જોડાઈ છે. હવે તો પહેલે ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી ડીજી સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે. મેલની અંદર આ જીમેલ આઈડીથી આ ઈમેલ આવ્યા છે અને આમાં મેઇન ગાંધીનગર વિધાનસભા ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે. આ અંગ્રેજી ભાષામાં છે. પૂરા ઈમેલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે કે આજે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું, બટ હોક્સ ઈમેલ છે. બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું, એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું નથી. પહેલા જે આપણને ગાંધીનગરમાં સ્કૂલોમાં અને અન્ય કચેરીઓમાં જે મેલ મળ્યા છે એની સાથે કોઈ સામ્યતા જોવા મળી રહી છે? અને સાહેબ બીજું કે આજે બી બીજા અમદાવાદમાં અન્ય બી મેલ મળી, તો ગાંધીનગરના બીજાને કોઈને મળી છે? નહીં, ગાંધીનગરમાં એક જ જગ્યા મેલ મળી છે અને એને કોઈ પહેલાવાળા ઓફેન્સ સાથે કોઈ લિંક છે, તપાસ હવે કરવામાં આવશે. તપાસમાં કઈ હાથ આવશે તો મેં આપને જાણ. ગુજરાતમાં રોજબરોજ કોલેજો, શાળાઓ, કોર્ટો રોજે રોજની ધમકીઓ મળે છે. આજે તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળી છે. ત્યારે મારે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને વિનંતી છે, આધુનિક ટેકનોલોજી છે આપણી પર, આટલા મોટા ટેકનિકલ મેકેનિઝમો છે, તો આવા લોકોને પકડીને એવા દાખલા બેસાડવામાં આવે કે રોજે રોજ ધમકીઓ જે મળે છે એ અટકી જાય. આજે એટલી બધી રોજે ધમકી મળે છે, કોલેજ ઉડાડી દેવાની, શાળા ઉડાડી દેવાની, દવાખાનાઓમાં બોમ્બ છે, હાઈકોર્ટમાં બોમ્બ છે, સેશન કોર્ટમાં બોમ્બ છે. કેટલા લોકોને પકડ્યા? કોઈ પકડાયું નથી. શું કરે છે ગુજરાત પોલીસ? એ પણ એક સવાલ છે. આજે તો વિધાનસભામાં અમને ધમકી મળી છે કે અહીંયા બોમ્બ છે, અમે બધા ધારાસભ્યને બહાર કાઢવામાં આવ્યા છે. મારે ગૃહ વિભાગને વિનંતી છે, ગૃહમંત્રીને વિનંતી છે, મોટી મોટી વાતો કરવા કરતા આવા મેલ જે લોકો મોકલે છે એમને તાત્કાલિક અસરથી પકડવામાં આવે અને એવી સજા કરવામાં આવે કે જેને દાખલો બેસે, બીજી વાર આવા કોઈ મેસેજ ના કરે. પ્રેશર કરી દે તો બધા અલગ અલગ વર્તુળમાં લોચો પડશે. આપવાવાળા એ અમે તો માનતા જ નથી આ બધું કાંઈ એમ, પણ છતાં પણ સિક્યુરિટીના માધ્યમથી જે કાંઈ સરકારશ્રીએ પગલાં લીધા છે તો હું માનું છું કે વ્યવસ્થિત પગલાં લીધા છે. થેન્ક યુ. બાકી તો આમાં જો પાછળની છટ કાંઈ થવાની નથી. એક બાજુ યુદ્ધ ચાલે જ છે, સમજ્યા કે નહીં?
અત્યાર સુધી શાળા સુધી આ બોમ્બની ધમકી હતી, સરકારી ઓફિસો સુધી હતી, અત્યારે વિધાનસભા સુધી પહોંચી છે. પોલીસ આ આરોપી સુધી પહોંચે છે કે કઈ રીતે તપાસ? નક્કી પહોંચશે. અને હું તો માનું છું કે આ જે કોઈએ આવો ઈમેલ મોકલાવ્યો હશે એ સાયબર ક્રાઇમ દ્વારા પણ આને તપાસવામાં આવશે, અને હું માનું છું કે આના પર નક્કર પગલાં લેવામાં આવશે જ આવશે, એમાં કંઈ મૂકવામાં નહીં આવે. થેન્ક યુ. હવે જે બોમ્બની ધમકી મળી રહી છે વિધાનસભાની અંદર મળી રહી છે, ધારાસભ્યોને ખાલી કરાવાયું છે, કર્મચારીઓને ખાલી કરાવાયું છે, ઈમેલથી આ ધમકી મળી રહી છે, કઈ રીતે જુઓ છો આપ? ખાસ કરીને અત્યારે છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે શાળાના અંદર બોમ્બની ધમકી મળતી હોય. હમણાં મેટ્રો કોર્ટ અમદાવાદ શહેરને પણ ધમકી મળી હતી કે બોમ્બથી ઉડાવવાની, ને મને આપના મારફતે જાણવા મળ્યું છે કે ગુજરાત વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જે પ્રમાણે અત્યારે જે પણ ધમકી મળી હતી સરકાર તરફથી મને લાગે છે કે જે પણ તપાસ થઈ તે ફેક સામે ફેક જ નીકળી કે કોઈ એવી ઘટના ત્યાં બની નહોતી, પરંતુ ઈમેલ દ્વારા જ્યારે પણ આવી સમજો ધમકી આપવામાં આવે છે ત્યારે મને લાગે છે કે એમાં કોઈ ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે. જ્યારે વચમાં પણ અમદાવાદ શહેરના અંદર ને બીજી જગ્યાઓએ જ્યારે બોમ્બની ધમકી હતી ત્યારે સ્કૂલોના અંદર, શાળાઓના અંદર બાળકોની એક્ઝામ ચાલતી હતી. અત્યારે બે ત્રણ દિવસ પહેલા અમદાવાદની મેટ્રો કોર્ટના અંદર પણ બોમ્બની ધમકી મળવાથી આખું કેમ્પસ ખાલી કરાયું છે. ગુજરાત વિધાનસભાને પણ એ લોકો ટાર્ગેટ બનાવીને આવી વાત કરતા હોય કે ગુજરાત વિધાનસભાને અમે બોમ્બથી ઉડાવી દઈશું, પરંતુ મને લાગી રહ્યું છે કે આ જે પ્રમાણે જે પણ કૃત્ય કોઈ પણ કરતું હોય ઈમેલના મારફતે કરતું હોય, સરકારે એની તપાસ કરવી જોઈએ ને એના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કેમ કે આવી અવારનવાર ધમકીઓ હોય ને ગુજરાત વિધાનસભાનો આજે સત્ર ચાલતું હોય, 181 ધારાસભ્ય છે, તમામ આખા ગુજરાતને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા માટે ભેગા થયા હોય ને જ્યારે આટલો કિંમતી સમય હોય અને આ કિંમતી સમયના અંદર જ્યારે પોલીસ આવીને વિધાનસભાને તપાસ કરે અને એને સમય બી ખરાબ થાય, પોલીસની જે કામગીરી છે, પોલીસની કામગીરી પછી વિધાનસભા પછી ચાલુ થાય, એટલે મને લાગી રહ્યું છે કે સરકારે આમાં ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. આપણે વાતો કરીએ છીએ કે ભાઈ અમારા પાસે દરેક વિભાગના માણસો સક્ષમ છે, પરંતુ મને લાગી રહ્યું છે કે જે આ પ્રમાણેની ગુજરાતમાં અંદર ઘટનાઓ બની રહી છે તેનું ગુજરાતના જે મંત્રીઓ છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ખાસ મારી વિનંતી છે અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મારી વિનંતી છે કે આ પ્રમાણે જ્યારે વિધાનસભાના અંદર વિધાનસભાના ધારાસભ્ય સેફ ના હોય ત્યારે ગુજરાતની પ્રજા કેવી રીતે સેફ રહેશે? જ્યારે આવી ધમકીના અંદર આપણે મળે કશું બી નહીં, પરંતુ જ્યારે લોકોના અંદર એક મેસેજ રોંગ જાય છે એ ખાસ આપણે જોવું જોઈએ. ઓકે સર.